અધ્યાય 7 અવિચારે સ્ત્રી પુરુષ જે કરે વિષયોપભોગ, રાત દિવસ ગણે નહીં રડે થતાં એ રોગ. ભોગ રોગનું મૂળ છે ભોગ મૂળ અવિચાર, યૌવન ધન સત્તા મદે થાય નષ્ટ વિચાર. અતિ વિષયથી એમ થયો વ્યાધિથી ગ્રસ્ત, ગલત કુષ્ઠ વ્યાપ્યો બધે થયો અતિશય ત્રસ્ત. દેખી નિંદિત રૂપે કાઢી મૂકે એમ, વેશ્યાએ જ નિસદનથી ધિક્કારીને તેમ. ઉપાય બીજો ના રહ્યો કરે દુઃખ મનમાય, ધીમે ધીમે ગૃહ વિશે આવ્યો બ્રાહ્મણ ત્યાંય. આવ્યા દેખી નિતપતિ આનંદમાય, દેહ ભાન ભૂલી સતી સામે લેવા ધ્યાય. કહે ધન્ય દિન આજનો પડ્યો હેમ પર્જન્ય, થયું દર્શન દેવનું ભાગ્ય મારું ધન્ય. હેતે ઝાલી હાથ ત્યાં આણે ઘરની માય, બેસાડે બહુ ભાવથી આપી આસન ત્યાંય. અર્ધ્યપાદ્ય પૂજન કર્યું લીધું ચરણામૃત, નમસ્કાર કરી ભાવથી બોલે જેમ પરભૃત. પ્રાણનાથા દાસથી સેવા કઈ ન થાય, માફ કરો દોષો સહુ અર્પો ચરણે કાય. એમ કહી વેગે કરે સતી પાક તૈયાર, વિધવિધ સામગ્રી કરી કરે તૃપ્ત પરથાર. ભોજન પૂર્ણ થયા પછી અર્પે તાંબુલેમ, ઉત્તમ સૈયા પાથરી પોડાવે પતિ તેમ. શેષ પ્રસાદ લઈ કરે સેવા દેવ સમાન, ગણી દેવ પ્રત્યક્ષ ધન્ય સાંડીલી જાણ. ભૂઈ રક્તથી બગડતા બદલે વસ્ત્ર સવેગ, નૂતન પહેરાવે સદા કરે નહીં ઉષ્ણોદકથી ભાવથી નિત્ય કરાવે સ્નાન. ધોતા મલમૂત્રાદિના કંટાળે કદી જાણ, ક્ષતજંતુ ધોઈ કરે નિત્ય ઔષધિ લેપન. બોલી મંજુ સર્વદા કરે અંગ મર્દન, નિત્ય નવા પકવાનથી કરે જમાડી તૃપ. તેથી કૌશિકે રહે સદા પ્રસન્ન સ્ત્રોતરૂપ. કહે પ્રિયતમા ધન્ય તો સહે કષ્ટ અપાર, મુજ કારણ સાધ્વી સતી હવે દેશ લગાર. તોય સતી પળ ન ઠરે કહે પ્રાણ જીવન, ત્વત્પદ સેવાથી હા થાય ધન્ય જીવન. એમ દિવસ જતા કઈ કદે ક્રોધે દુષ્ટ, કહે સેવા કાના કરે થઈ પડી રહી પુષ્ટ. ત્રાસ થાય મુજને અતિ બાળ કાળું કરમુખ, તુજ સંગે ક્ષણે એકના દીઠું કેવું સુખ. એમ કહી અપશબ્દથી કરે તાદણ એ, મૂરખ જને રીતથી વર્તે નિસંદેહ. ઉલટી રીતિ મૂર્ખની ગમે ન ઘરની નાર, ભજે ભટકતી સંઘણી હાથે થાય ખુવાર. સતી પ્રિયા ઘરની ત્યજી કરે રાંડ પરવાલ, ધન જોબન ખાલી થતાં કૂટે વ્યર્થ કપાળ.